નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ફ્રાન્સ, જર્મની અને કેનેડા જેવા આર્થિક રીતે મજબૂત દેશોના પ્રવાસ માટે રવાના થયા પ્રધાનમંત્રી મોદી। મેક ઇન ઇન્ડિયા માટે વિદેશી મૂડીરોકાણનો ધરખમ પ્રવાહ ભારત તરફ વાળવા કોશિશ કરશે પ્રધાનમંત્રી। બનાસકાંઠામાં દાંતીવાડા જળાશય આધારિત પાણી પુરવઠા યોજનાનું કાલે લોકાર્પણ કરશે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં ઠાલવી પાઇપલાઇન વડે કરાશે વિતરણ। પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં શરૂ થશે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર। નાણામંત્રી અરુણ જેટલી આવતીકાલે ગાંધીનગરમાં જાહેર કરશે વૈશ્વિક કેન્દ્રની રૂપરેખા। પાકિસ્તાન સાથે 1965ની લડાઈમાં કચ્છ સરહદે ખપી ગયેલા જવાનોની સ્મરણાંજલિ માટે શૌર્ય દિવસ ઉજવતું સીઆરપીએફ। કચ્છની સરદાર પોસ્ટ સહિત દેશભરમાં યોજાયા વીરાંજલિ કાર્યક્રમ। રાજકોટવાસીઓને દરરોજ 20 મિનિટ પાણી પુરવઠો આપવાનું વચન ભાજપે પાળી બતાવ્યું। ખંભાળિયાથી પાઇપલાઇન વડે નર્મદાના પાણી રાજકોટ પહોંચતા બેડા ભરીને બહેનોએ કર્યા વધામણા। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની લિંક વેસ્ટ નીતિ હેઠળ વિકસિત દેશોનો આર્થિક સહકાર મેળવવા આજથી 3 દેશો ફ્રાન્સ, જર્મની અને કેનેડાની યાત્રા પર જવા રવાના થઈ ગયા છે। શ્રી મોદીએ ટ્વીટમાં કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને વધુ આગળ વધારવા અને દેશમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવે તેવા નવા માર્ગ ખોલવાનો આ મુલાકાત પાછળનો હેતુ છે। ફ્રાન્સ અને જર્મની યુરોપની 2 સૌથી મોટી આર્થિક તાકાત ગણાય છે, જ્યારે કેનેડા વિકસિત દેશ હોવા ઉપરાંત G7નો સભ્ય દેશ પણ છે। પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની યુરોપ અને કેનેડાની આ પ્રથમ યાત્રા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર આમ આદમી માટે કામ કરનારી સરકાર છે। દેશના એક અગ્રણી અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે આતંકવાદ અને હિંસામુક્ત વાતાવરણમાં ભારત પાકિસ્તાન સાથે તમામ મહત્વના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે। સરકારની ઉદ્યોગલક્ષી અનેક જાહેરાતો છતાં વાસ્તવિકતા બિલકુલ બદલાઈ ન હોવા અંગે ઉદ્યોગ જગતની ફરિયાદ મુદ્દે પ્રધાનમંત્રીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો લાભ લેવા ઉદ્યોગ જગતે સામેથી પહેલ કરવી પડશે। અમારું કામ નીતિ આધારિત સરકાર ચલાવવાનું છે। જમ્મુ કાશ્મીરમાં ભાજપ પીડીપી ગઠબંધન મુદ્દે તેમણે જણાવ્યું કે દેશ વિરોધી તત્વો અને આતંકવાદીઓ સાથે કોઈ પણ પ્રકારની નરમાશ રખાશે નહીં। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે ₹528 કરોડની પાણીની યોજનાઓનું લોકાર્પણ કરશે। 123 ગામોને પાણી પૂરું પાડનારી આ યોજના અંગે પ્રસ્તુત છે એક અહેવાલ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દાંતીવાડા ખાતે ₹528 કરોડની યોજના અંતર્ગત ₹110 કરોડની દાંતીવાડા ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના અને ₹418 કરોડની દાંતીવાડા સીપુ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કરશે। પરિણામે ડીસા, દાંતીવાડા, પાલનપુર અને અમીરગઢ તાલુકાના 123 ગામોની 2.5 લાખથી વધુ વસ્તીનો પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે। કાંકરેજ તાલુકાના ચાંગાથી દાંતીવાડા સીપુ પાઇપલાઇન યોજના માટે ₹418 કરોડનો ખર્ચ કરાયો છે। આ યોજના અંતર્ગત 79 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી લોકો સુધી પહોંચાડવા તળાવો પણ ભરવામાં આવશે। આ યોજનાથી 9000 હેક્ટરમાં પૂરક સિંચાઈનો લાભ મળવા ઉપરાંત ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવવાથી આસપાસના વિસ્તારોમાં સિંચાઈનો આડકતરો લાભ પણ મળશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે ગિફ્ટ સિટી। દેશના પહેલા આર્થિક કેન્દ્ર તરીકે ગિફ્ટ સિટી સજ્જ થઈ ગયું છે। અહીં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર શરૂ કરવાની ગતિવિધિઓ પણ શરૂ થઈ છે, જે હેઠળ નાણામંત્રી અરુણ જેટલી આવતીકાલે ગાંધીનગરની મુલાકાત લેવાના છે। રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગિફ્ટ સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું, ત્યારે તેમનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો કે ગિફ્ટ સિટીને વિશ્વનું આર્થિક કેન્દ્ર બનાવવું। આજે તેમનું આ સપનું સાકાર થઈ રહ્યું છે। વિદેશથી આવનારા રોકાણકારો માટે ગિફ્ટ સિટી માર્ગદર્શક તરીકેની ભૂમિકા અદા કરશે અને તેનું ગુજરાતને ગર્વ છે। નાણામંત્રી શ્રી અરુણ જેટલીજીએ હમણાં જ મંજૂરી આપી અને 10મી તારીખે સેબી દ્વારા, આરબીઆઈ દ્વારા બધા જ જે રેગ્યુલેશન્સ જે નાણાકીય સેન્ટરને જોઈએ એની ચર્ચા વિચારણા કરવા માટે
10મીએ ગિફ્ટ સિટીની અંદર જેટલીજી અહીંયા ગુજરાતમાં આવી રહ્યા છે. સેબી, રિઝર્વ બેંક, IRDA જેવી દેશની નામાંકિત નાણાકીય સંસ્થાઓના સહકારથી લગભગ 3 વર્ષ બાદ ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સુવિધા કેન્દ્ર IFSC શરૂ કરવા માટેની જરૂરી પરવાનગી મળી ગઈ છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી 10 એપ્રિલને ગાંધીનગરની મુલાકાત લેશે. RBI, સેબી દ્વારા કોન્ફરન્સમાં ભાગ લેવાના છે અને આ ફાઇનાન્શિયલ સેન્ટરની અંદર હજારોની સંખ્યાની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છે, BComના ગ્રેજ્યુએટ્સ છે, કોસ્ટ ઓડિટર્સ છે, આ બધાને અહીંયા રોજગારીની તકો ઊભી થવાની છે. સિંગાપોર, દુબઈ જેવા દેશોની જેમ જ ગિફ્ટ સિટી પણ નાણાકીય સુવિધાઓ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક નવી ઓળખ આપશે. દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ₹10.64 કરોડના ખર્ચે નિર્મિત રામોલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રદીપસિંહે જણાવ્યું કે અમદાવાદને વિશ્વના અન્ય નામાંકિત શહેરની માફક વિકસિત કરવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાઈ રહ્યા છે. રામોલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી 50,000 જેટલા લોકો લાભાન્વિત થશે. વિકાસ કાર્યોમાં પ્રજાએ પણ સહભાગી થવું જોઈએ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મેયર મીનાક્ષીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. વધુ સમાચાર વિરામ બાદ. હેલો સર, હું IRDA થી બોલી રહ્યો છું. તમને એક નવી ઇન્સ્યોરન્સ પોલિસીના વિષયમાં જણાવવું હતું. જી કહો. આ પોલિસીમાં તમારા પૈસા 5 વર્ષમાં ડબલ થઈ જશે અને તમને બોનસ પણ મળશે. અચ્છા, તો તમે IRDA થી બોલી રહ્યા છો. તમે જરા થોપશો, હું મારા મિત્રને પણ કોન્ફરન્સમાં લઈ લઉં છું. હા બોલ ભાઈ. સર, હું IRDA હૈદરાબાદથી બોલી રહ્યો છું. પણ કોલ ટ્રેસ કરીને બતાવી રહ્યું છે કે તું લાજપત નગર દિલ્હીની કોઈ દુકાનથી બોલી રહ્યો છે. IRDA ના નામ પર લોકોને ઠગવાવાળા. મારું બે દંડા ત્યાં આવીને IRDA કે એમના અધિકારી કોઈ પણ પ્રકારના વીમા કે બોનસની ઘોષણા નથી કરતા. આવા કોલ મેળવનાર લોકોને નિવેદન છે કે તરત જ ફોન નંબર સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવે. સત્યને જુઠ્ઠાણામાં જાણો ફરક, રહો સતર્ક. ગાંધીનગરમાં આવેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના ગ્રુપ સેન્ટર ખાતે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. CRPFના મહાનિદેશક થોમસ જોગે આ પ્રસંગે જણાવ્યું કે કચ્છ સરહદે 9મી એપ્રિલ 1965ના રોજ પાકિસ્તાન દ્વારા હુમલો કરાયો હતો તે દિવસની આ વાત છે. જ્યારે કચ્છમાં સરદાર પોસ્ટ ખાતે પાકિસ્તાન સરહદ બાજુથી ત્યાંના લશ્કરી ઇન્ફન્ટ્રી બ્રિગેડે અચાનક વહેલી પરોઢે હુમલો કર્યો તે વખતે સરદાર પોસ્ટ પર CRPFની 2ય બટાલિયન ફરજ પર હાજર હતી. સૌના આશ્ચર્ય વચ્ચે CRPFના જવાનોએ પાકિસ્તાનના લશ્કરને મારી હટાવ્યું. તેમના 34 સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો અને 4 જણાને બંદીવાન બનાવ્યા. CRPFના જવાનોએ વિજય ધ્વજ લહેરાવ્યો. તેની સ્મૃતિમાં 9મી એપ્રિલે કચ્છમાં તે સ્થળે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શૌર્ય દિવસ ઉજવાય છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા 2 મુખ્ય સ્ત્રોતો આજી અને ન્યારી ડેમ તળિયા ઝાટક થઈ ગયા બાદ હવે રાજકોટ સંપૂર્ણપણે નર્મદા યોજના આધારિત થઈ ગયું છે. આવી સ્થિતિમાં પાણીના વધુ જથ્થા માટે ખંભાળિયાથી કાલાવડ રોડના ઈશ્વરિયા સુધી 9 કિલોમીટરની પાઇપલાઇન નાખવાનું કામ તાબડતોબ પૂરું કરાયા બાદ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પર પદાધિકારીઓના હસ્તે વિધિવત વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ નવા નીર થકી રાજકોટને દૈનિક પાણી વિતરણ માટે જરૂરી 220 MLD મળવા લાગશે. ઉનાળાના આકરા દિવસોમાં લોકોને દરરોજ 20 મિનિટ પાણી આપવાનું શાસક પક્ષ દ્વારા અપાયેલું વચન પૂરું કરાયું હતું. મહિલાઓ દ્વારા હાંડા ભરી નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ખેતરની માટી કેવી તાસીર ધરાવે છે તે વિશે ખેડૂત વાકેફ હોય તો ઓછા ખાતર વડે વધુ પાક લઈ શકે છે. ગુજરાતમાં સફળ રહ્યા બાદ મોદી સરકારે કેન્દ્રમાં લાગુ કરેલી સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમનો ફાયદો ઉઠાવવામાં હાલાર પંથક પણ જરાય પાછળ નથી. પ્રસ્તુત છે રિપોર્ટ. જામનગર જિલ્લાના 1,61,000 ખેડૂતો પૈકી 1,15,000એ સોઇલ હેલ્થ કાર્ડ કઢાવી પોતાના ખેતરની તાસીર પ્રમાણે ખાતરના વપરાશ વડે બચત શરૂ કરી દીધી છે. જમીનના ઘટક તત્વોની વૈજ્ઞાનિક તપાસ બાદ કયો પાક ઉગાડવામાં ફાયદો છે તે ખેડૂતો જાતે નક્કી કરી શકે છે. જેમ આપણે માણસમાં આપણે જુદા જુદા રિપોર્ટ કરાય, લોહીના રિપોર્ટ કરાવીએ, સુગરના રિપોર્ટ કરાવીએ, તે રીતે જમીનમાં પણ ખેડૂતો બધા પોતપોતાની રીતે 1 થેલી યુરિયા કે 2 થેલી યુરિયા, તો જે ખાતરનો વધુ પડતો બગાડ થાય અને વધુ પડતો ખર્ચો થાય એના કરતાં જે જમીનનું હેલ્થ
સ્વાસ્થ્ય કેવું છે, જમીનની અંદર કેટલા પોષણ તત્વો પડેલા છે, એના આધારે અને બાકી આપણે બહારથી કેટલું આપવાની જરૂરિયાત છે એ આપણે આ જમીન ચકાસણી પ્રયોગશાળામાં એના નમૂનાને પૃથ્થકરણ કરીને એનું હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. ખીમલિયા ગામના ખેડૂત રામજીભાઈ સમજી ચૂક્યા છે કે સમજણના અભાવે છૂટા હાથે ખાતર વાપરવાને બદલે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવી ઉપજ બમણી કરી શકાય છે અને મોદી સરકાર તેમના ફાયદાની વાત કરે છે. નમ્ર નિવેદન ગુજરાતભરના ખેડૂતોને કે ભાઈ સોઇલ હેલ્થ કાર્ડ મુજબ જો ખેતી કરવામાં આવે અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો દરેક ખેડૂત ભાઈઓને બહુ જ ફાયદો થાય અને સારામાં સારો લાભ મળે. સોઇલ હેલ્થ કાર્ડમાં જે રાસાયણિક ખાતરની ભલામણ કરવામાં આવેલ તે મુજબ મેં મારા ખેતીના પાકમાં રાસાયણિક ખાતર તે મુજબ ઉપયોગ કરતા ઓછા રાસાયણિક ખાતરે વધુ ઉત્પાદન મળેલ. હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા બંને જિલ્લામાં તમામ ખેડૂતો સુધી સોઇલ હેલ્થ કાર્ડ પહોંચાડવા ખેતીવાડી ખાતું ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સૌરાષ્ટ્રના જેતપુર ખાતે સાડીના ધોલાઈ ઘાટના પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટનું પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. જેતપુરમાં ચાલતા સાડી પ્રિન્ટિંગ અને ડાઇંગ એકમો દ્વારા ધોલાઈ ઘાટમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવા ₹52 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. આ પ્રસંગે પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે જેતપુર તાલુકાનો સાડી પ્રિન્ટિંગ અને ડાઇંગ ઉદ્યોગ લોકોની જીવાદોરી છે, ત્યારે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણીનું પ્રદૂષણ હવે ભૂતકાળ બની જશે અને ફિલ્ટર થયેલા પાણીનો ઉપયોગ ખેડૂતો ખેતી માટે કરી શકશે. આ પ્રસંગે રાજ્યમંત્રી ગોવિંદ પટેલ, સાંસદ વિઠ્ઠલ રાદડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર, રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. બેન્કિંગથી વંચિત નાના ધંધાર્થીઓને અર્થતંત્રનું ચાલક બળ ગણાવતા પ્રધાનમંત્રી મોદી ફળ શાકભાજી વેચતા ફેરિયા અને લારી ગલ્લાવાળાઓને બેંક ધિરાણ માટે કોઈ કનડગત નહીં થાય તેવી શ્રી મોદીએ આપી ખાતરી. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતની શાખ સુધરે તેમ રેટિંગ સુધારતા નાણામંત્રી જેટલીએ કહ્યું, વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ ફરી જીતવામાં સફળ થઈ છે મોદી સરકાર. 1965માં સીઆરપીએફના જવાનો દ્વારા પાકિસ્તાન બ્રિગેડને કચ્છ સરહદે આપેલી સજ્જડ હારના દિવસને આજે 50 વર્ષ પૂર્ણ. વિજયના સ્મરણ માટે સીઆરપીએફ દર 9મી એપ્રિલે ઉજવે છે શૌર્ય દિવસ. ગૃહમંત્રી રાજનાથસિંહે સીઆરપીએફના જવાનોને શુભકામના પાઠવી. નસીમ જૈદી બન્યા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. 19 એપ્રિલે સેવા નિવૃત્ત થતા મુખ્ય ચૂંટણી કમિશનર બ્રહ્માનાથ થશે તેઓ અનુગામી. સત્યમ કૌભાંડ કેસમાં ડી રામલિંગ રાજુ સહિત 10ને દોષિત ઠરાવતી હૈદરાબાદની વિશેષ સીબીઆઈ અદાલત આવતીકાલે થશે સજાનું એલાન. 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી યાકુબ મેમણની ફાંસીની સજા પર પુનઃ વિચારની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી. 3 ન્યાયમૂર્તિઓની ખંડપીઠે આપ્યો હતો નિર્ણય. આ કેસમાં યાકુબ એકમાત્ર આરોપી છે જેને ફાંસીની સજા સંભળાવાઈ છે. મૂડી બજાર નિયામક સેબીએ મહિલા નિદેશક નિયુક્ત નહીં કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવતા આવી કંપનીઓ પર ઓછામાં ઓછો 50,000નો દંડ ફટકારવાની કરી જાહેરાત. સપ્ટેમ્બર બાદ નિયમોનું પાલન નહીં કરનાર પ્રવર્તકો અને નિર્દેશકો સહિત સંબંધિત કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ ચેતવણી. મેડિકલ સાધનોને નિયામકીય દાયરામાં લાવવાના હેતુસર સરકાર જરૂરી સાધનોની રાષ્ટ્રીય યાદી કરી રહી છે તૈયાર. મેડિકલ સાધનો ફાર્મા વિભાગ અંતર્ગત આવ્યા બાદ સંસદમાં મેડિકલ સાધનોના નિયમન માટેનું બિલ લાવવાનો પ્રસ્તાવ આગળ વધારાશે તેમ જણાવતા કેન્દ્રીય રસાયણ તેમજ ખાતર મંત્રી અનંત કુમાર. આ સાથે જ આ બુલેટિન અહીં પૂરું કરીએ. નમસ્કાર.